તો વિદ્યાર્થી મિત્રો મજામાં? ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, માનવ પ્રજનન. શું કીધું યાદ છે? માનવી લિંગી પ્રજનન કરતો અને અપત્ય પ્રસવી પ્રાણી છે. જન્યુકોષોનું નિર્માણ થાય શુક્રકોષ નરમાં, અંડકોષ માદામાં. શુક્રકોષ અંડકોષમાં એટલે માદા પ્રજનન માર્ગમાં પ્રવેશે. ફલિતાંડનું નિર્માણ, યુગ્મનદનું જોડાણ થાય. ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ, ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ અને પ્રસૂતિ. આ ઘટનાઓ આપણે આખા પ્રકરણમાં જોવાની છે. શરૂઆત કર્યું નર પ્રજનન તંત્ર. નરમાં પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશની બહાર, નિતંબ પ્રદેશમાં, એમાં ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ. શુક્રપિંડમાં એવું કીધું 250 જેટલા ખંડો. શુક્રપિંડ ખંડિકા કહેવાય. દરેક શુક્રપિંડ ખંડિકામાં કીધું આપણી ટેક્સ્ટબુક પ્રમાણે 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ. શુક્રોત્પાદક નલિકાઓની અંદર તરફ 2 પ્રકારના કોષો, એક જનન અધિચ્છદના શુક્રકોષો છે આદિ, જેમાંથી શુક્રકોષનું સર્જન, અને સહર ટોલી કોષો જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે. ત્યારબાદ એમના બાહ્ય વિસ્તારને આંતરાલીય અવકાશ અથવા લેડિંગના કોષો કીધા. લેડિંગના કોષો જેમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ, ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજન્સનો સમૂહ, સાથે સાથે એમાં રક્ષણ કરતા, પ્રતિકારકતા આપતા કોષો પણ આવેલા હોય એવી પણ ચર્ચા કરી. સહાયક નલિકામાં કીધું વૃષણજાળ, જ્યાંથી શુક્રકોષો, શુક્રવાહિકા, શુક્રવાહિકામાંથી બહારની તરફ ગૂંચળામાં અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકામાંથી કીધું શુક્રવાહિની. આ બધી સહાયક નલિકાઓ હતી. શુક્રવાહિની મૂત્રવાહિની જોડાતા હતા ત્યારે આપણે કીધું સ્ખલન નલિકા, શુક્રકોષોનો સંગ્રહ અને વહન. પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલનો સ્ત્રાવ અંદર ભેગો મળે અને ત્યાંથી મૂત્રમાર્ગ, અને મૂત્રમાર્ગના છિદ્ર મારફતે મુખ એનું બહારની તરફ, એટલે બહારની તરફ વહન કરાવે. આટલી ઘટના જોઈ હતી, ખરું ને? ચાલો, આજે નવો ટોપિક નર પ્રજનન તંત્રમાં શિશ્ન. શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ છે. નરનું બાહ્ય જનનાંગ છે. સામાન્ય રીતે આ શિશ્નમાં વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય છે. એકચ્યુઅલમાં રુધિર વાહિનીઓ ધરાવતી વિશિષ્ટ પ્રકારની પેશીના 3 સમૂહો આવેલા હોય છે. જૂની બુકમાં હતું આવું. શિશ્નની રચનામાં વિશિષ્ટ પ્રકારની પેશીના 3 સમૂહ, વાદળી સદૃશ્ય, વાદળી જોઈ છે ને, સ્પંજ એના જેવી, એટલે શિશ્નની રચનામાં વિશિષ્ટ પ્રકારના 3 સમૂહ આવેલા હોય. 2 શિશ્નમાં પૃષ્ઠ બાજુએ અને 1 વક્ષ બાજુએ. નર જ્યારે એટલે પુરુષ 12 કે 13 વર્ષે બાળક પુખ્તાવસ્થાએ પહોંચે ને ત્યારે એનામાં જાતીય આવેગ આવે, જાતીય રીતે ઉત્તેજિત થાય. એ જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે એ રુધિર વાહિનીઓ ધરાવતી વાદળી સદસ્ય રચનામાં રુધિર ભરાય, એટલે શિશ્ન કઠણ બને અને શિશ્નની લંબાઈમાં વધારો થાય. એને ઉત્થાન કહેવામાં આવે. પણ આપણી બુકમાં એવું નથી, ડાયરેક્ટ એવું કીધું છે કે શિશ્નની રચનામાં વિશિષ્ટ પેશી આવેલી છે જે તેને ઉત્થાન, ઉત્થાન એટલે જાતીય આવેગ દર્શાવવા, અને વીર્યદાન, એમાંથી વીર્યનો સ્ત્રાવ કરવો હોય એટલે વીર્યદાન માટેની ક્રિયામાં મદદ કરે છે. ત્યારબાદ આ શિશ્નની આપણે ગઈ વખતે આકૃતિમાં દોર્યું હતું. શિશ્નની અગ્ર રચનાને અથવા અગ્રભાગને શિશ્નાગ્ર કહેવામાં આવે છે. શિશ્ન એનો આગળનો ભાગ એટલે શિશ્નાગ્ર. આ શિશ્નાગ્રની ફરતે ત્વચાનું આવરણ આવેલું હોય છે. શિશ્નાગ્રની ફરતે ત્વચાનું આવરણ આવેલું હોય છે. એને શિશ્નાગ્ર ત્વચા કહેવામાં આવે છે. શિશ્ન નળાકાર અંગ છે.
એ નળાકારની આગળ પાતળી ચામડીનું ત્વચાનું આવરણ હોય છે. એને શિશ્નાગ્ર ત્વચા કહેવામાં આવે છે. જ્યારે આ શિશ્નની આગળ એટલે શિશ્નાગ્ર ત્વચા એ શિશ્નનું રક્ષણ કરવાનું કાર્ય કરવાનું કામ કરે છે. સામાન્ય રીતે એવું કહે છે કે આ શિશ્નાગ્ર ત્વચા અગ્ર ગળીમય રચના એટલે ત્વચામાં કોષો ગળીમય હોય, ગળીમય રચના ધરાવતા કોષોની બનેલી રચનાઓ ધરાવે છે અને એના વડે એ રક્ષણ કરે છે આ શિશ્ન. હવે જોઈએ સહાયક પ્રજનન ગ્રંથિઓ. થોડુંક જૂનું યાદ કરીએ તો નર પ્રજનન તંત્રમાં શું કીધું હતું? એક જોડ શુક્રપિંડ, સહાયક નલિકાઓ, સહાયક ગ્રંથિઓ. શુક્રપિંડ જોઈ લીધા, બાહ્ય, કદ, આકાર, રચના જોઈ લીધી. સહાયક નલિકામાં વૃષણજાળ, શુક્રવાહિની, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, સ્ખલન નલિકા અને શિશ્ન. શિશ્ન વિશે જોઈ લીધું. સહાયક પ્રજનન ગ્રંથિ. નરમાં સહાયક પ્રજનન ગ્રંથિમાં એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ, એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આવેલી હોય છે. ગુડ મોર્નિંગ. એક જોડ શુક્રાશય છે, પ્રોસ્ટેટ એક જ છે, નોટ જોડ. આ એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ, એક જોડ બલ્બોયુરેથ્રલ. આ ત્રણેય સહાયક પ્રજનન ગ્રંથિઓ, ત્રણેય સહાયક પ્રજનન ગ્રંથિઓ શુક્રાશય સાથે એટલે શુક્રાશયના રસ, જેને આપણે વીર્ય રસ કહેવામાં આવે, એ શુક્રાશય રસ વીર્ય રસ બનાવે છે. શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટનો અને બલ્બોયુરેથ્રલનો. જૂની ટેક્સ્ટબુક પ્રમાણે થોડું જાણવું જરૂરી છે, નીટમાં કામમાં આવશે. આ શુક્રાશયનો સ્ત્રાવ 60% સફેદ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. પ્રોસ્ટેટ દૂધ જેવો ચીકણો હોય છે. અને આ બલ્બોયુરેથ્રલ ઊંજણ, તમે સાયકલમાં ચેનમાં ઓઇલિંગ કરો ને, ગ્રીસિંગ, ઊંજણ કરવાનું, તો બસ આ રાઉસ કરવાનું કાર્ય કરે, એટલે ઘર્ષણ નિરોધક, ઘર્ષણની સામે કાર્ય કરે એવું. તો શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ ત્રણેયના સ્ત્રાવ ભેગા મળી શુક્રાશય રસ, વીર્ય રસ બનાવવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે કહે છે કે આવી આ રસમાં ચોપડી પ્રમાણે લખવું પડે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ક્યાંક નીટમાં હોય તો વિટામિન સી પણ હોય છે. એટલે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઉત્સેચકોના સમૂહનો બનેલો આ શુક્રાશય રસ જોવા મળે છે. જ્યારે પર્ટિક્યુલર બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, હું બોલ્યો બરાબર ધ્યાનથી કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ ઊંજણ તરીકે વર્તે છે, ઘર્ષણ વિરોધી, ઘર્ષણને અટકાવવાનું કાર્ય કરતો એના સ્ત્રાવ તરીકે વર્તે છે. નર પ્રજનન તંત્રની સમગ્ર ચર્ચા પૂરી કરી. શુક્રપિંડના સ્થાન, રચના, આકાર, શુક્રોત્પાદક નલિકાઓ વિશે કીધું, સહાયક નલિકાઓ વિશે કીધું, ત્યારબાદ શિશ્ન વિશે કીધું અને સહાયક પ્રજનન ગ્રંથિ. ધ્યાનથી જોઈ નાખો. એટલે માદા પ્રજનન તંત્ર શરૂ કરીએ ફટાફટ. હવે શરૂ કરીએ માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન તંત્ર આકૃતિ 3.3 નો બી સેક્શન જોવાનું રહેશે. સામાન્ય રીતે કહે છે માદા પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર
નિતંબ પ્રદેશમાં આવેલું છે. નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં, ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં. માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું છે. માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડની સાથે સાથે મુખ્ય પ્રજનન અંગ એક જોડ અંડપિંડ, એક જોડ અંડપિંડની સાથે સાથે એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, એક ગ્રીવા, એક યોનિમાર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો આવેલા હોય છે. માદાના મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ અંડપિંડ, અંડપિંડની સાથે સાથે એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, એક ગ્રીવા, એક યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો. આ ઉપરાંત એક જોડ સ્તન ગ્રંથિઓ આ તંત્ર સાથે સંકળાયેલા છે, જેમના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે જોડાયેલા હોય છે. એટલે રચનાત્મક રીતે અને ક્રિયાત્મક રીતે આ પ્રજનન તંત્રના જ એક ભાગરૂપે એક જોડ સ્તન ગ્રંથિ પણ માદામાં આવેલી હોય છે. માદા પ્રજનન તંત્રમાં નિતંબ પ્રદેશમાં આવેલું છે. એક જોડ અંડપિંડની સાથે સાથે એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, એક ગ્રીવા, એક યોનિમાર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો અને આ ઉપરાંત એક જોડ સ્તન ગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે જોડાયેલી છે. સામાન્ય રીતે આખું માદા પ્રજનન તંત્ર અંડકોષપાત એટલે અંડપિંડમાંથી અંડકોષનું મુક્ત થવું, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળના કાર્ય સાથે સંકળાયેલું છે. આખું નર માદા પ્રજનન તંત્ર ભણીશું. એ મેઇન કામ શું કરશે? અંડકોષપાત, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળ. આગળ વધતા પહેલા આકૃતિનું અર્થઘટન કરાવો. આકૃતિમાં માદામાં એક જોડ અંડપિંડ છે જે ઉદર ગુહામાં આવેલા છે. માદામાં આપણે ભણીશું, 10મામાં તમે ભણીને આવ્યા ઋતુચક્ર. 28 દિવસે એક અંડકોષ ઉત્પન્ન થાય બંનેમાંથી. 1 મહિને આનામાંથી, 1 મહિને આમાંથી વારા ફરથી ઉત્પન્ન થાય. દર 14મા દિવસે એટલે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય, આખી પ્રોસેસ પદ્ધતિ છે, ક્રમમાં ભણીશું. આ તો આકૃતિનું અર્થઘટન સમજાવો. અંડપિંડ, આ નાની લીટી દેખાય છે ને, એને અંડપિંડ બંધ કહેવાય. એના વડે એ શરીર દિવાલ અને અંડવાહિની સાથે જોડાયેલો. 14મા દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય, અંડકોષપાત. દર મહિને એક અથવા એક. એ આ છેડાનો ભાગ જે ફિમ્બ્રી અથવા પક્ષમ જેવી રચના ધરાવે, આ નળાકાર રચના અંડવાહિની નિવાપ. અંડવાહિનીનો આ વચ્ચેનો ભાગ તુંબિકા, અંડવાહિનીનો આ અંતિમ ભાગ ઇથમસ. બંને અંડવાહિની ભેગી મળી આ ગર્ભાશયની ગુહા. ગર્ભાશય અહીંયા સાંકડો છેડો, ગર્ભાશયનો આ સાંકડો છેડો ગ્રીવા. ગ્રીવાની નળીમાં આગળ જઈને જે ખુલે એ માદાનો યોનિમાર્ગ. યોનિમાર્ગની ફરતે બાહ્ય જનનેન્દ્રિય હશે. જ્યારે આ ગર્ભાશયની દિવાલ 3 સ્તરની, સૌથી અંદર એન્ડોમેટ્રિયમ, વચ્ચે માયોમેટ્રિયમ અને સૌથી બહાર પેરીમેટ્રિયમ. આ આકૃતિનું અર્થઘટન છે.
દોરવામાં આ પૂછાઈ શકાય, ઊભો છેદ પૂછાતો નથી. 3.3 નો બી દોરવાની રહેશે. રાઈટ. ચાલો હવે માદા પ્રજનન તંત્રના ભાગ, એમના શું કામ અને આકૃતિ જોઈ ઝડપથી જુઓ. એટલે હવે માદા પ્રજનન તંત્રના ભાગ વિશે શરૂ કરીશું. એટલે માદા પ્રજનન તંત્ર આગળ વધારીએ. ઝડપથી જુઓ. હવે આગળ વધીએ. અંડપિંડ. અંડપિંડ માદા જનન કોષ એટલે અંડકોષ. શુક્રપિંડ નર જનન કોષ. તો અંડપિંડ માદા જનન કોષ અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. નામ યાદ છે ને, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ અંડપિંડીય ઉત્પન્ન કરતા મુખ્ય જાતીય અંગો છે. અંડપિંડ એ અંડકોષ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય જાતીય અંગો છે. અંડપિંડ ઉદરમાં નીચેના ભાગમાં, એટલે ઉદર ગુહા એટલે પેટના પોલાણમાં નીચેના ભાગમાં બંને બાજુએ, એક ડાબી બાજુ એક જમણી બાજુ, બંને બાજુએ એક એક ગોઠવાયેલા અંડપિંડ હોય છે. દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. આ અંડપિંડ નિતંબ પ્રદેશની દિવાલ, કમરની નીચેનું પોલાણ નિતંબ મેખલા, ધોરણ 11 ચેપ્ટર નંબર 20, કમરની નીચે નિતંબ મેખલા પોલાણ નિતંબ ગુહા. તો નિતંબની દિવાલ અને ગર્ભાશયની સાથે અસ્થિબંધ, જેમ સ્નાયુબંધ હોય ને એમ અસ્થિ સાથે જોડાણ ધરાવે અસ્થિબંધ. તો અંડપિંડની લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર નિતંબની દિવાલ અને ગર્ભાશય સાથે અસ્થિબંધ વડે જોડાય છે. યાદ છે શુક્રપિંડમાં કીધું હતું એની બહારની ફરતે રક્ષણાત્મક આવરણ અધિચ્છદીય પેશીનું, ટ્યુનિકા આલ્બુજિનિયા. સેમ અહીંયા દરેક અંડપિંડમાં પાતળા અધિચ્છદીય આવરણ હોય છે. એ પાતળા અધિચ્છદીય આવરણથી આવરિત એને ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવાય. એ અંડપિંડના આધારક અંડપિંડને આવરે છે, ઘેરીને ગોઠવાય છે. અંડપિંડના આધારક અંદરના ભાગના 2 ભાગ, પરિઘ તરફ વિસ્તાર હોય તો બાહ્યક, અંદર તરફ હોય તો મજ્જક. એટલે અંડપિંડનો બાહ્યક અને મજ્જક 2 ભાગ બને. અંગ્રેજી યાદ રાખીશું. બાહ્યકને કહેવાય કોર્ટેક્સ અને મજ્જકને કહીશું મેડ્યુલા. યાદ આવ્યું? 11મા ધોરણના 22મા ચેપ્ટરમાં એડ્રિનલ ગ્રંથિના 2 ભાગ હતા, બાહ્યક અને મજ્જક. એમ અંડપિંડના પણ 2 ભાગ કોઈ પરિઘીય આધારકમાં, બાહ્યક અને મજ્જક. આ અંડપિંડ વિશે માહિતી થઈ. હવે અંડવાહિની યાદ છે? અંડપિંડ આકૃતિમાં આપણે અંડપિંડની બાજુમાં પેલી ગરણી જેવી રચના હતી, એ અંડવાહિની. એનું બીજું નામ છે ગર્ભાશય નળી. અંડવાહિનીનું બીજું નામ છે ગર્ભાશય નળી. અંડવાહિની એટલે ગર્ભાશય નળી, ગર્ભાશય અને યોનિ માર્ગ નળીને સહાયક નલિકા કહેવામાં આવે માદાની, જેમાં અંડપિંડના પરિઘ એટલે અંડપિંડના બહારના વિસ્તારથી ગર્ભાશય સુધી. યાદ કરો, આ અંડપિંડ હતું. આ ગરણી આકારની અંડવાહિનીથી આમ લઈને પછી આપણે આ જે ગર્ભાશય બનાવ્યું, રફ બતાવી રહ્યો છું. ગઈ વખતે જે આકૃતિ લેક્ચરમાં આગળ દોરી છે તો શું કે છે, આ ગર્ભાશય હોય અને આ અંડપિંડ હોય. આ ગર્ભાશય ને આ અંડપિંડ એ બેને જોડતી આ રચનાને, આટલી બંને બાજુ, એને અંડવાહિની અથવા ગર્ભાશય નળી. અંડપિંડ અને ગર્ભાશયને જોડતી રચના. અંડપિંડ અંડવાહિની સીધી જોડાણ ધરાવતી નથી. અંડપિંડની નજીક આ અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે. અંડપિંડની નજીક આ ગરણી આકારનો ભાગ છે. એ ગરણી આકારના ભાગને અંડવાહિની નિવાપ કહે છે, બંને બાજુ. યાદ કરો, આકૃતિમાં બતાવ્યું તો આવા રેસા રેસા
એ પ્રવર્ધોને ફિમ્બ્રી કહેવામાં આવે. આવી ફિમ્બ્રી એ જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય, અંડપિંડમાંથી અંડકોષ, નાનું મીંડું બતાવું છું, જો આ રહ્યો અંડકોષ. તો અંડપિંડમાંથી જે આ અંડકોષ આવ્યો ને, એ અંડકોષને અંદર એકત્રિત કરવાનું કાર્ય, એક મહિને આનો વારો, બીજા મહિને આનો, બંને સાયમલ્ટેનિયસલી એક પછી એક ગ્રહણ કરે છે. અંડવાહિની પછી, અંડવાહિની નિવાપ પછીનો પહોળો ગરણી જેવો ભાગ, આગળ આપણે આકૃતિમાં બતાવ્યો તો, એ પહોળા ભાગને તુંબિકા કહેવામાં આવે. અંડવાહિની નિવાપ પછીના, અંડવાહિની નિવાપ પછીના અંડવાહિનીના પહોળા ભાગને, એ આ રહ્યો, એને તુંબિકા કહેવાય. અને અંડવાહિનીના અંતિમ ભાગને, જ્યાંથી હવે ગર્ભાશય શરૂ થશે, તો અંડવાહિનીના અંતિમ ભાગને ઇથમસ કહે છે. ઇથમસ. ફરીવાર, અંડવાહિનીના 3 ભાગ, અંડપિંડની નજીક પહોળો ગરણી જેવો ભાગ, અંડવાહિની નિવાપ, અંડવાહિની નિવાપ પછી પહોળી જગ્યા તુંબિકા, અને તુંબિકા પછી સાંકડો ભાગ ઇથમસ. 3 ભાગ ખબર પડી ગઈ. ફરીવાર, અંડવાહિની નિવાપ, તુંબિકા, ઇથમસ. નીટમાં બહુ બધી વાર પૂછ્યું છે અંડવાહિનીનો અંતિમ ભાગ કયો? ઇથમસ. અથવા એવું પૂછાય ગર્ભાશય અને તુંબિકાને જોડતો ભાગ કયો? જાગો, આ ગર્ભાશય, આ તુંબિકા, એ બેને જોડતી રચના એટલે ઇથમસ થાય કે ના થાય? આવું પૂછાય છે. આજે શું જોયું? આજે શિશ્ન, સહાયક ગ્રંથિઓ, પ્રોસ્ટેટ, બલ્બો યુરેથ્રલ અને શુક્રાશય. ત્રીજું, અંડપિંડ, માદા પ્રજનન તંત્ર શરૂ કર્યું. અંડપિંડની રચનાઓ જોઈ, સહાયક નલિકાઓમાં અંડવાહિની જોઈ. ગર્ભાશયથી બાકી છે, ધીમે ધીમે જઈ રહ્યા છે. પહેલાંય કીધું છે, ઘણો નાનો સિલેબસ છે, 16 ચેપ્ટર છે, પતી જશે. ના ખબર પડે, વિડીયો 1 વાર 2 વાર 5 વાર જુઓ. થિયરી ભેગી થઈ જતી હોય તો ઘરે હોમવર્ક તો એક જ વાર છે, પણ તમને લખવામાં તકલીફ પડતી હોય, થિયરીનું પેપર આપ્યું, ઘણા બધાને ભેગું થઈ જાય છે, તો જાતે જ્યાં સુધી મોઢે ના થાય ત્યાં સુધી 2 વાર 5 વાર લખીને પ્રેક્ટિસ કરો. ના ખબર પડે વોટ્સઅપ કરો. આગળના લેક્ચરમાં હવે ગર્ભાશયથી શરૂ કરીશું. ડન.